વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડીથી અટલાદરા તરફ જતો મુંબઈ અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹53.24 કરોડના ખર્ચે બનાવેલ અટલાદરાથી માંજલપુર તરફ મુંબઈ અમદાવાદ બ્રોડગેજ રેલવે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ બ્રિજ 780 મીટર જેટલો લાંબો બનાવવામાં આવ્યો, જેથી વિસ્તારના નાગરિકોને બે વિસ્તારમાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવે તે માટે ગુજરાત ફાટક અભિયાન અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા અને રેલવે બંનેના સંયુક્તપણે બ્રિજનું લોકાર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને નગર સેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલ અટલાદરા સુધીને આ વિસ્તારને જોડતા એક બ્રિજનું નિર્માણ વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું। આજ રોજ તેનું લોકાર્પણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, આ વિસ્તારના અગ્રણીઓ, નાગરિકો અને વડીલો સૌએ સાથે મળી અને આજના આ કાર્યક્રમમાં સૌ અહીં ઉપસ્થિત રહ્યા હતા। હું વડોદરા શહેરના નાગરિકોને અને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વિવિધ વિસ્તારોમાં બ્રિજોના નિર્માણથી લોકોના સમયના કલાકો બચાવી શકાય, સાથે સાથે ઉર્જાની પણ બચત થાય અને નાણાંનો વ્યય પણ અટકી શકે, જેથી કરીને તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી વખતે ન તો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે, ન વધુ સમય લાગે। આ બધા જ પાસાઓનો વિચાર કરી અને જ્યારે આ બ્રિજનું સંયુક્ત પ્રયાસોથી રેલવેના અને વડોદરા મહાનગરપાલિકાના નિર્માણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજ રોજ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આભાર।